નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લો અથવા ગામ શહેર મોહલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ YouTube અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. અહમદાબાદના વિવિધ સ્કૂલોમાં ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓના મામલે સાયબર ક્રાઇમ તપાસ તેજ કરી દેવામાં આવી છે. આ ધમકી ભર્યા ઈમેલ ફરજી બોમ્બ ધમકીઓ હોવાનું સામે આવ્યું છે. સ્કૂલોમાં આવી રહેલા ઈમેલનો ઉપયોગ માત્ર ડર ફેલાવવા માટે કરવામાં આવી રહ્યો છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં અલગ અલગ ઈમેલ આઈડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાયબર ક્રાઇમ એજન્સીઓએ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે કોઈ પણ માતા પિતા કે વિદ્યાર્થીને ચિંતા કરવાની જરૂર નથી. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ વિધાનસભામાં હંગામો કર્યો. ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનું લાઇવ પ્રસારણ કરવા મુદ્દે પોસ્ટરો લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. સ્પીકરે સાર્જન્ટને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પાસેથી પોસ્ટરો લઈ લેવા આદેશ આપ્યો. સ્પીકરે પલટવાર કરતા કહ્યું કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો સસ્તા પ્રચાર માટે પોસ્ટરો લઈને આવ્યા છે. વિધાનસભામાં આગળ શું થશે તેનો નિર્ણય સ્પીકર પોતે કરશે. સ્પીકરે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને કોંગ્રેસ પાસેથી વિરોધ પક્ષની ભૂમિકા શીખવાની સલાહ પણ આપી. તેમણે તેમને વિધાનસભાના નિયમોની પુસ્તક વાંચીને આવવાની વિનંતી કરી. અહમદાબાદના પીપલજ વિસ્તારમાં આવેલ હર્ષ એન્ટરપ્રાઇઝીસમાં આગ લાગી ગઈ. આગની ઘટનાને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડ વિભાગે આપાતકાલીન સૂચના જાહેર કરી છે. ફાયર બ્રિગેડની 17 ગાડીઓ ઘટના સ્થળે હાજર છે. અન્ય ગાડીઓ પણ મોકલવામાં આવી રહી છે. તેલ અને રાસાયણિક કારખાનું હોવાના કારણે ભીષણ આગ લાગી છે. સૌરાષ્ટ્ર ઘરખેડ ગનોટ વહીવટ તથા કૃષિ જમીન ઓર્ડિનન્સ -1949 સુધારા બિલ વિધાનસભામાં પસાર થઈ ગયું છે. આ સુધારા બિલ પસાર થવાથી જમીન વ્યવહારમાં કાનૂની સ્પષ્ટતા આવશે અને ગેરકાયદેસર જમીન હસ્તાંતરણ પર અંકુશ આવશે. ગેરકાયદેસર રીતે વેચાયેલી જમીન 3 મહિનાની અંદર મૂળ માલિકને પરત આપવામાં આવશે. સુરતમાં ચિરાગ ગોટીના કુકર્મો સામે આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના નેતા અને ધારાસભ્ય વિનુ મોરડિયા સાથે તેમની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ છે. આરોપ છે કે ચિરાગ ગોટી નેતાઓ સાથે તસવીરો ખેંચાવીને લોકોમાં દહેશત ફેલાવતો હતો. જણાવવામાં આવે છે કે તે આવી તસવીરોનો ઉપયોગ કરીને લોકોને ધમકાવતો હતો અને પોલીસ સાથે ઓળખાણ હોવાનો દાવો કરીને આતંક ફેલાવતો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની રાત્રિ ભોજન કૂટનીતિ ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી નિવાસે આયોજિત કરવામાં આવશે. મુખ્યમંત્રી નિવાસે ભોજન સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી પહેલા આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અમિત શાહ કાલે રજૂ થનારા વર્ષ 2026-27ના બજેટ પહેલા રાત્રિ ભોજન કૂટનીતિનું આયોજન કરશે. મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને વરિષ્ઠ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હાજર રહેશે. જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાતમાં આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે કે કીર્તિ પટેલ મૃગીકુંડ કોના સમર્થનમાં આવ્યા હતા. કીર્તિ પટેલનો ભારતી આશ્રમના હરિહરાનંદ ભારતી બાપુ સાથે શું સંબંધ છે? કીર્તિ પટેલ હરિહરાનંદ ભારતી બાપુની સેવિકા છે. હરિહરાનંદ ભારતી બાપુ અને કીર્તિ પટેલને અગાઉ પણ અનેક વખત સાથે જોવામાં આવ્યા છે. રાજદીપસિંહ રીબડા અને કીર્તિ પટેલ વચ્ચે ઝઘડો થયો હતો, જેને હરિહરાનંદ ભારતી બાપુએ ઉકેલ્યો હતો. ગાંધીનગર સેક્ટર 30ના શિહોલી તરફથી આવી રહેલો એક રિક્ષો સાબરમતી નદીના પુલ પરથી નદીમાં પડી ગયો. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ અકસ્માત પુલની મરામતના કારણે થયો અને આસપાસનો વિસ્તાર સાફ કરવામાં આવ્યો નહોતો. આ દુર્ઘટના સરકારી વહીવટની ભૂલ અને બેદરકારીને કારણે બની છે. માહિતી મળતાની સાથે જ ગાંધીનગર ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયો અને રિક્ષા ચાલકની શોધ શરૂ કરી દીધી. રિક્ષા ચાલક સિવાય તેમાં કોઈ અન્ય મુસાફર હતો કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ કમિશનર નરસિંહા કુમારનું નિવેદન છે કે વિદેશી આઈપી સરનામાઓ પરથી ધમકીભર્યા ઈમેલ આવી રહ્યા છે. સાયબર ક્રાઇમ સહિત અન્ય એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ ગઈ છે. ગઈકાલે સાંજે એક સ્કૂલમાં ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. તેનું આઈપી સરનામું વડોદરા હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે એક બાળકે શરારત કરવા માટે સ્કૂલને ધમકીભર્યો ઈમેલ મોકલ્યો હતો. દરેક વખત ઈમેલ દેશની સીમા બહારથી આવે છે. હજી સુધી કોઈ પણ જગ્યાએથી કોઈ શંકાસ્પદ સામગ્રી મળી નથી. બોર્ડ પરીક્ષા વિદ્યાર્થીઓને ચિંતા કરવાની જરૂર નથી. શહેરની પોલીસ નાગરિકોની સુરક્ષા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
બોલિવૂડના લોકપ્રિય અભિનેતા સલમાન ખાનના પિતાની તબિયત સતત બગડી રહી છે. ચાહકો સ્વાભાવિક રીતે ચિંતિત છે. સમાચાર અનુસાર 90 વર્ષીય સલીમ ખાનને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પિતાની બગડતી તબિયત વચ્ચે સલમાન ખાનને પણ હોસ્પિટલ બહાર જોવામાં આવ્યા છે. કડક સુરક્ષા વચ્ચે સલમાન પોતાના પિતાને મળવા લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા હતા. અહમદાબાદ, વડોદરા, વલસાડ અને ગાંધીનગર બાદ મહેસાણા કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. મહેસાણા જિલ્લા અને સત્ર અદાલતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકી જિલ્લા અદાલતની ઈમેલ આઈડી પર મોકલવામાં આવી હતી. ધમકી મળ્યા બાદ અદાલત પરિસરને ખાલી કરાવવામાં આવ્યું. મહેસાણા પોલીસે અદાલતની તપાસ કરી અને સુરક્ષા વધારી દીધી. એસઆઈઆરનું કામ પૂર્ણ થયા બાદ ગુજરાતની મતદાર યાદી પ્રકાશિત થઈ ગઈ છે. રાજ્યમાં મતદારોની સંખ્યા 5,60,000 વધીને 4,40,00,000 થઈ ગઈ છે. 50,963 BLOએ આ કામ કર્યું છે. 3.5 મહિનાની મહેનત બાદ આ યાદી પ્રકાશિત કરવામાં આવી છે. મતદાર યાદીમાંથી 3,95,000 મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા છે. ડાંગ જિલ્લામાં સૌથી ઓછા 1,94,653 મતદારો છે. અહમદાબાદમાં સૌથી વધુ 49,12,548 મતદારો છે. ગાંધીનગરમાં વિરોધ પક્ષે નર્મદા યોજનાના બાકી ફંડ મુદ્દે હોબાળો મચાવ્યો છે. આરોપ છે કે નર્મદા યોજનાનું ફંડ ગુજરાતને આપવામાં આવતું નથી. આરોપ છે કે ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યો ગુજરાતને ફંડ આપી રહ્યા નથી. આમ આદમી પાર્ટીએ જણાવ્યું છે કે નર્મદા યોજનાના સહયોગી રાજ્યો પાસેથી 7,974 કરોડ રૂપિયા બાકી છે. તેમાંથી 5,516 કરોડથી વધુ મધ્યપ્રદેશ પાસેથી, 1,883 કરોડ મહારાષ્ટ્ર પાસેથી અને 574 કરોડથી વધુ રાજસ્થાન પાસેથી બાકી છે. મહેસાણા ઊંઝા પાંજરાપોળમાં ફૂડ પોઈઝનિંગના કારણે 7 પશુઓના મોત થયા છે. લીલું ચારો ખાધા બાદ પશુઓની તબિયત બગડી હતી. 3 ગાય અને 4 પાડા સહિત કુલ 7 પશુઓના મોત થયા છે. તારણ કાઢવામાં આવ્યું છે કે મકાઈના લીલા ચારા કારણે ઝેરી અસર થઈ હતી. પશુ ચિકિત્સકો દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અમેરિકાના રોડ આઇલેન્ડમાં ગોળીબારની ઘટનાથી દહેશત ફેલાઈ ગઈ છે. આઈસ હોકી રિંકમાં થયેલા ગોળીબારમાં અફરાતફરી મચી ગઈ. ગોળીબારમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 3 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક અહેવાલો અનુસાર ગોળી ચલાવનાર એક યુવતી હતી. માહિતી અનુસાર તેની પણ મોત થયું છે. ઘટનાના બાદ પોલીસનો એક દળ ઘટના સ્થળે પહોંચ્યો અને આગળની તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે યુવતીએ પારિવારિક વિવાદ ના કારણે આઈસ હોકી રિંકમાં ગોળીબાર કર્યો હતો. પોલીસે કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. વડોદરાના અલકાપુરી વિસ્તારમાં એક યુવકની બર્બર રીતે પિટાઈનો મામલો સામે આવ્યો છે. માહિતી અનુસાર કેટલાક યુવકો અને એક યુવતીએ ઇન્ડિબુલ મોલ સ્થિત એક ઓફિસમાં યુવકને બંધક બનાવીને તેની જોરદાર પિટાઈ કરી હતી. વાયરલ વિડીયોમાં યુવક પર લાકડીઓથી હુમલો અને થપ્પડોની વરસાદ સ્પષ્ટ દેખાઈ રહી છે, જેના પરથી ઘટનાની ગંભીરતા જણાય છે. સોશિયલ મીડિયા પર મામલો વાયરલ થતાં જ પોલીસે વિડીયો આધારે તપાસ શરૂ કરી છે અને આરોપીઓની ઓળખ માટે કાર્યવાહી કરી રહી છે.